પેટમાં આટી સડી જાય છે દોડતી વખતે, તો શું કરવું જોઈએ? તમારાથી દોડાતું નથી તો કઈ રીતના દોડવું, કઈ રીતના અંગૂઠો બંધ કરવો જોઈએ, કઈ રીતના ના કરવો જોઈએ, શ્વાસ સડી જાય છે, પાણી કઈ રીતના પીવું જોઈએ કે આટી સડી જાય છે. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ, તમે મને ઓળખો છો બરાબર. જે લોકો નવા ઉમેદવાર છે, નવા આપણા કેન્ડિડેટ છે, એ લોકો આપણને ઓળખતા નથી, તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, તો તમને મને પણ ઓળખવા મળશે. અને ચેનલની અંદર જઈને આપણે વિઝિટ કરજો એટલે તમને ખબર પડી જશે આપણું શું કામ છે. હું રનિંગ કરાવું છું બધાને. અને પ્લસ આજે આપણે સમજવાના છીએ કે દોડતી વખતે જે આટી સડી જાય છે એની સમસ્યા બહુ વધી ગઈ છે. આજે છે દિવસ 10, બરાબર, 10મો દિવસ છે આજે. તો એ પહેલાના તમે પહેલો 1 થી 9 દિવસના વિડીયો ન જોયા હોય, જે નવા છે તો એ લોકો જરૂરથી એ વિડીયો જોઈ લેજો, એટલે તેને ખબર પડી જશે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. જો તમે સુરતમાં રહો છો, એની પહેલા હું તમને થોડી માહિતી આપી દઉં. તમે સુરતમાં રહો છો તો જે મારી પાસે રનિંગ કરવા આવવું હોય તો નીચે આપણે એડ્રેસ આપેલું જ છે, એ એડ્રેસ પર મને આવી શકો છો. બાકી આ ફોટા ઉપર જોઈને તમે આવી શકો છો, બરાબર. રાતે 8, 8:30 પછી મળવા આવું. 10 વાગ્યા સુધી હું અહીંયા જ હોઉં છું, તો 10 વાગ્યા સુધી તમે મને મળી શકો છો. બાકી તમને વોટ્સઅપ નંબર પણ ચેનલમાં આપેલો છે, એમાં વોટ્સઅપ કરીને જોઈ શકો છો. બાકી જે લોકોને ઓનલાઈન ટ્રેનિંગ જોઈએ છે, આવી નથી શકતા, એ માટે ઓનલાઈન ટ્રેનિંગ આપણે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઇન્સ્ટાગ્રામની અંદર આપણે પ્રોપર ડિટેલ આપેલી છે રીલ્સ ઉપર, એ રીલ્સ ઉપર વોટ્સઅપ નંબર લઈને તમે મને મેસેજ કરી શકો છો, બરાબર. હવે આપણે આજે સમજશું કે પેટમાં આટી સડી જાય છે દોડતી વખતે, તો શું કરવું જોઈએ? તમારાથી દોડાતું નથી તો કઈ રીતના દોડવું જોઈએ. હવે શરૂઆતમાં આપણે પેટમાં જે આટી સડી જાય છે, જુઓ, પેટમાં આટી સડે તો શું કરવું જોઈએ, બરાબર. પેટમાં આટી સડી જતી હોય તો શું કરવું જોઈએ? કઈ રીતના અંગૂઠો બંધ કરવો જોઈએ, કઈ રીતના ના કરવો જોઈએ, શ્વાસ સડી જાય છે, પાણી કઈ રીતના પીવું જોઈએ કે આટી સડી જાય છે. એના માટે જ આપણે પૂરો વિડીયો આપણે જોવાના છે. એની પહેલા આપણે થોડી રનિંગની વાત કરીએ, જે દોડાતું નથી એના માટે. હવે દિવસ આવ્યો આપણે 10મો, બરાબર. તો 10મા દિવસે આપણે રનિંગ કેટલું કરવાનું? 9મા દિવસે જો આપણે 4 રાઉન્ડ મારેલા, બરાબર. વિડીયો જોયો છે તમને ખબર છે. 5 કિલોમીટર, 1600 મીટર રનિંગ, બહેનો માટે, ભાઈઓ માટે અને બહેનો માટે, બરાબર. આ રનિંગ તમારે સંપૂર્ણ પૂરી જોતી હોય, 100% રિઝલ્ટ જોતું હોય તો આપણી એકેડમી તમે જોઈન્ટ કરી શકો છો. ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 રાહુલ પ્રજાપતિ નાખશો ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, ગમે ત્યારે તો પણ તમને વિડીયો જોવા મળી જશે. અને નવા ઉમેદવારોને ખાસ વિનંતી છે કે આ શેડ્યુલ તમે ફોલો કર્યા પહેલા 30 દિવસનું રનિંગ ટાઈમ ટેબલ ફોલો કર્યા પહેલા આગળના વિડીયો તમે જરૂરથી જોઈ લેજો, તો તમને પ્રોપર માહિતી મળી જાય. જોઈ વધારે 7 થી 8 મિનિટનો જ વિડીયો બનાવશું, તમે કમ્પ્લીટ જોઈ લેશો. જોઈને ડાયરેક્ટ તમે બીજા દિવસે અપ્લાય કરી શકો. માનો કે 3 વાગે આપણે શું કામ કરીએ છીએ કે રાતે કોઈ રનિંગ કરે છે તો રાતે પણ એને રનિંગ કરી શકે, એના માટે આપણે 3 વાગે અપલોડ કરવાના છીએ, બરાબર. અને 3 વાગ્યા પછી રાતના અમુક રીલ્સ એના માધ્યમથી આપણે રેલવે પોલીસનું સમજાવવાના છે કે રેલવેમાં આપણે શું કરવું જોઈએ, વેટ કઈ રીતના ઉઠાવવો જોઈએ, એના પણ વિડીયો આપણે આવવાના જ છે. એટલે કોઈ જાતનું ટેન્શન લેવું નહીં, એના પણ આપણે લોંગ વિડીયો બનાવવાના છે, પણ એ ઓનલી રાતે અપલોડ કરશું. અને અત્યાર સુધી જે લોકો 5 થશે એના ઇન્ટરવ્યુ ન જોયા તો એના ઇન્ટરવ્યુ જોઈ લેજો. જે લોકો હાઇટમાં રહી ગયા છે એના માટે પણ ખાસ છે, હાઇટ વધારવી હોય તો પણ જરૂરથી કમેન્ટ કરજો. ઓકે, હવે આપણે સમજશું કે આજે આપણે 10મા દિવસે રાઉન્ડ કેટલા મારશું. તો 10મા દિવસે આપણે લોંગ રનિંગ કરવાની છે. લોંગ રનિંગ મીન્સ 4 કિલોમીટર, 4 કિલોમીટર લોંગ રનિંગ કરવાની છે. તો 1600 મીટરનો રાઉન્ડ છે ઓલમોસ્ટ, બરાબર. તો તમારે રાઉન્ડ કેટલા મારવા પડશે? કમસે કમ તમારે માનો કે 10 રાઉન્ડ મારો. 10 રાઉન્ડ, 400 મીટરનો રાઉન્ડ છે, અહીંથી ચાલુ કરો છો તો તમારે 10 રાઉન્ડ મારવાના છે. 10 રાઉન્ડ તમે કમ્પ્લીટ મારશો એટલે તમારું જે 4 કિલોમીટરની રનિંગ છે એ પૂર્ણ થશે. પણ દોડવાનું છે કે હાવ ધીરે ધીરે, કોઈ જાતની ઉતાવળ નહીં, સ્લો દોડવાનું છે. એટલે તમને એક રિધમ મળશે. આ 10મા દિવસે તમે દોડો છો ને એનાથી રિધમ મળશે. તો આપણે 10મા દિવસે માર્યા કેટલા? 10 રાઉન્ડ. 10 રાઉન્ડ આપણે કમ્પ્લીટ મારી દીધા 10મા દિવસે. એની પછી પેલા વોર્મઅપ તો કરવાની ખબર જ છે, પછી 10 રાઉન્ડ મારવાના. એની પછી આપણે વાત કરશું જેને પેટમાં આટી સડી જાય છે તે. જો રનિંગ પહેલા તમારે પાણી અડધી કલાકથી પોણી કલાક પહેલા પાણી પીવાનું. માનો કે તમે સવારે રનિંગ કરો છો તો સવારમાં ગુનગુનું પાણી પીવાનું છે. ગરમ પાણી 2 ગ્લાસ પીવો, ફ્રેશ થઈને પછી તમે ઘરેથી નીકળો છો. બેસ્ટ ઉપાય આપું છું એનર્જી માટે, સોર્સ માટે. બેસ્ટ ઉપાય આપું છું એનર્જી માટે, સોર્સ માટે. શું કરશો? રાતે 2 અંજીર પલાળી દો, સવારમાં એ અંજીર ખાઈને એનું પાણી પીને પછી દોડવાનું ચાલુ કરી દેવાનું. માનો કે તમે સવારમાં 2 ગ્લાસ ગરમ પાણી પીધું, ફ્રેશ થઈ ગયા, તો રાતે 2 અંજીર આપણે પલાળેલા છે, એ 2 અંજીર આપણે સવારમાં શું કરવાનું છે? ખાલી પેટે બ્રશ કર્યા વગર ફ્રેશ થઈને એ તમારે 2 અંજીર ખાઈ જવાના છે, એનું પાણી વધ્યું પી જવાનું છે. પછી તમે નાઈ ધોવો કે કોઈ પણ વસ્તુ ફ્રેશ થઈને તમે ગ્રાઉન્ડ પર જાઓ છો તો જો તમને એક એનર્જી બૂસ્ટ મળશે અને પેટમાં આટી પણ નહીં સડે. લોંગ સમય સુધી પાણી નહીં પીવો તો
નકર તરત જ પાણી પીને તમે વર્કઆઉટ ચાલુ કરશો એટલે પેટમાં આટી સડી જશે. અને એક બીજી વસ્તુ માહિતી બતાવું, કોઈએ પણ આ વસ્તુ કોઈએ નહીં કીધી હોય, આ અંગૂઠો છે ને, આ બે અંગૂઠા એ અંદર રાખીને દોડવાનું છે આવી રીતના. ધીરે 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 આવી રીતના દોડશો તમે એટલે આટી સડતી બંધ થઈ જશે, બરાબર. અને આટીનું મેઇન કારણ બ્રીથ આઉટ પણ છે. એવું નથી કે તમને આજથી જ આટી સડશે, બ્રીથ આઉટ જ છે. અને વધારે આટી સડતી હોય તો બીજું શું કરશું, આપણે પેટનો એક્સરસાઇઝ કરશું. જે આપણે કોરની એપ્સ એક્સરસાઇઝ કરીએ છીએ ને, પેલા હાફ મારશું, પછી ઉપર પગ રાખીને મારશું, આ બધી એક્સરસાઇઝ આપણે કરવી જોશે. આનો વિડીયો તમારે પ્રોપર જોતો હોય તો નીચે જરૂરથી મને કમેન્ટ કરજો, એટલે આપણે એક એપ્સનો વિડીયો બનાવીને આપી દઈશું, બરાબર. બાકી આની પછીના વિડીયોમાં આપણે સમજવાના છે મહત્વપૂર્ણ માહિતી છે. જો એની પછી તમે સમજવું હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આશા કરું છું કે તમને આ માહિતી ખબર પડી ગઈ છે, કઈ રીતના દોડવાનું છે આપણે 10મા દિવસે, પેટમાં આટી સડી જતી હોય તો કઈ રીતના પાણી પીને જવાનું છે. અને એનર્જી સોર્સ માટે આપણે 30 દિવસ તો પેલા કોન્સેપ્ટ બનાવો, એક 30 દિવસનું શેડ્યુલ બનાવી છે. 30 દિવસ શેડ્યુલમાં તમારે જોવાનું છે કે કઈ રીતના આપણે ડે બાય ડે આગળ વધીએ છીએ. પછી એના પછીના મહિનાથી આપણે હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ કરશું. કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ ને બેલ આઇકન પ્રેસ જરૂર કરી દેજો. નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા ઉમેદવારોને શેર જરૂર કરી દેજો. જે ઓક્ટોબરમાં ફોર્મ બહાર પડશે ને જે લોકો ફેલ થયા છે એ લોકોને ભરવું છે, અને 12મીની એક્ઝામ જે દે છે એ લોકો જે પાસ થશે ને એને પણ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવું છે તેના માટે, બરાબર. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.